Hi guys, welcome to Softking Tech IT Solution Provider કેશોદ. આપણી અકાઉન્ટિંગ સિરીઝની અંદર મિરેકલ અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં આપણે સોફ્ટવેરને ઇન્સ્ટોલ કઈ રીતે કરવું, ડાઉનલોડ કઈ રીતે કરવું, કંપની કઈ રીતે ક્રિએટ કરવી, જીએસટીનું સેટઅપ કઈ રીતે કરવું અને એના ફીચર્સને એડિટ કઈ રીતે કરવા તે શીખી ચૂક્યા છીએ. ઇવન પ્લસ આપણે એક કેસ સ્ટડીને પણ સિંગલ એન્ટ્રી સિસ્ટમ મિરેકલ અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એન્ટર કઈ રીતે કરવું તે પણ શીખી ચૂક્યા છીએ. આજના આપણા આ વિડીયોની અંદર આપણે જીએસટી વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો અંત સુધી જોડાયેલા રહેજો. અને હા, તમને જો અમારો આ વિડીયો ગમે તો એને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ જીએસટીનું ફૂલ ફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આપણે બધા જાણીએ જ છીએ. તો ઇન્ડિયાની અંદર બે ટાઈપના ટેક્સ કલેક્ટ કરવામાં આવે છે. ઇન્ડિયન ગવર્મેન્ટ બે ટાઈપના ટેક્સ કલેક્ટ કરે છે. એક તો છે ડાયરેક્ટ ટેક્સ અને બીજું છે ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ કોને કહેવાય કે જે વ્યક્તિની પોતાની આવક ઉપર કલેક્ટ કરવામાં આવતું હોય. એનું મોટામાં મોટું એક્ઝામ્પલ છે ઇન્કમ ટેક્સ. અને ઇનડાયરેક્ટ ટેક્સ કોને કહેવામાં આવે કે ટેક્સનું બર્ડન છે એ કોઈ બીજા પર્સન ઉપર શિફ્ટ કરી દેવામાં આવે કે એ ડાયરેક્ટલી કલેક્ટ કરવામાં આવતું નથી. ઇનડાયરેક્ટ ટેક્સ છે એ બે ગવર્મેન્ટ કલેક્ટ કરે છે. એક તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અને બીજું સ્ટેટ ગવર્મેન્ટ. તો ઇનડાયરેક્ટ ટેક્સ કોની ઉપર લગાડવામાં આવશે તો કે ગુડ્સ ઉપર અને સર્વિસ ઉપર. ગુડ્સની અંદર કઈ કઈ વસ્તુ લેવામાં આવે છે તો કે ઓલ ધ પ્રોડક્ટ્સ અને સર્વિસમાં તો કે એનીથિંગ અધર ધેન ગુડ્સ. આપણે જ્યારે આપણા સવારની શરૂઆત કરીએ છીએ અને સાંજ સુધીમાં જેટલી પણ પ્રોડક્ટ્સ આપણે યુઝ કરીએ છીએ એના ઉપર ઇનડાયરેક્ટ ટેક્સ લાગશે અને જેટલી પણ સર્વિસીસ તમે યુઝ કરો છો એના ઉપર પણ શું લાગશે? ઇનડાયરેક્ટ ટેક્સ. હવે ઇનડાયરેક્ટ ટેક્સ સ્ટ્રક્ચર ઇન્ડિયાનું જીએસટી પહેલાનું આપણે જોઈ લઈએ કે જીએસટી આવ્યા પછી તો ઘણા બધા ફેરફાર થયા જ છે, પણ જીએસટી પહેલા કયા કયા ફેરફાર થયા હતા? પહેલા છે એક્સાઇઝ ડ્યુટી જે મેન્યુફેક્ચરિંગ ઉપર લગાડવામાં આવતી હતું. બીજું છે વેટ, સીએસટી અને સેલ્સ ટેક્સ જે સેલ્સ ઉપર લગાડવામાં આવતું હતું. એના પછી છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર કસ્ટમ ડ્યુટી લગાડવામાં આવતું હતું. એન્ટ્રી ઓફ ગુડ્સ ઉપર છે એન્ટ્રી ટેક્સ અને સર્વિસીસ ઉપર લાગે છે સર્વિસ ટેક્સ. પણ હવે જીએસટી આવ્યા બાદ ખાલી કસ્ટમ ડ્યુટી જે છે બેઝિક એપ્લિકેબલ થાય છે. એનો એક્સાઇઝ પોર્શન અને વેટ પોર્શન બંને નીકળી ગયું છે. તો એક એક્ઝામ્પલ આપ્યું છે આપણને કે ગુડ્સ ટ્રાન્સફર ફ્રોમ ઓસ્ટ્રેલિયા ટુ ઇન્ડિયા ઇટ્સ ઇમ્પોર્ટ. હવે એ જે ઇમ્પોર્ટ ઉપર ઓનલી બેઝિક કસ્ટમ ડ્યુટી લાગશે. એનું જે એક્સાઇઝ પોર્શન અને વેટ પોર્શન અત્યારે નીકળી ગયું છે. તો એક નજર કરી લઈએ કે જ્યારે જીએસટી આવ્યું ત્યારે જે જૂના ટેક્સીસ હતા, જે વેટ છે, એક્સાઇઝ છે, સેલ્સ ટેક્સ છે, સર્વિસ ટેક્સ છે, એની ઉપર શું ઇફેક્ટ આવી તો કે કસ્ટમ ડ્યુટી ખાલી બેઝિક એપ્લિકેબલ થશે. વેટ છે એ એપ્લિકેબલ નથી હવેથી. સ્ટેટ ગવર્મેન્ટ જે કલેક્ટ કરતું હતું. એક્સાઇઝ છે એ પણ એપ્લિકેબલ નથી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ કલેક્ટ કરતું હતું. સેલ્સ ટેક્સ છે એ પણ એપ્લિકેબલ નથી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ કલેક્ટ કરતું હતું. અને સર્વિસ ટેક્સ છે એ પણ એપ્લિકેબલ નથી, સેન્ટ્રલ ગવર્મેન્ટ કલેક્ટ કરતું હતું. આ બધી વસ્તુ હવે ઇન્ડિયામાં જ્યારે જીએસટી નું ઇન્ટ્રોડક્શન થયું ત્યાર પછી અસ્તિત્વમાં નથી. તો વોટ ઇઝ અ જીએસટી? મોટો ક્વેશ્ચન એ છે કે જીએસટી શું છે? તો કે ફર્સ્ટ ઓફ ઓલ ડેસ્ટિનેશન બેઝ કોન્સેપ્ટ છે કે તમે ગુજરાતથી મહારાષ્ટ્ર માલ ટ્રાન્સફર કરો છો તો મહારાષ્ટ્ર એનું ડેસ્ટિનેશન પોઈન્ટ છે. એટલે જ્યાં મહારાષ્ટ્રમાં ગુડ્સ છે એ પહોંચ્યો છે તો ટેક્સ પણ ત્યાંથી કલેક્ટ થશે. ડાયરેક્ટ ઇફેક્ટ ઓન કન્ઝ્યુમર, જે વ્યક્તિ કન્ઝ્યુમ કરશે પ્રોડક્ટને, કસ્ટમર એન્ડ કન્ઝ્યુમરમાં ડિફરન્સ છે. તો જે વ્યક્તિ કન્ઝ્યુમ કરશે ગુડ્સને એની પર સીધી અફેક્ટ થશે. ઇટ કલેક્ટ એટ ડેસ્ટિનેશન પ્લેસ. ડેસ્ટિનેશન પ્લેસ આપણું જે એક્ઝામ્પલ છે કે ગુજરાતથી મહારાષ્ટ્ર માલ ટ્રાન્સફર થયો તો ડેસ્ટિનેશન પ્લેસ છે મહારાષ્ટ્ર, તો કલેક્ટ પણ ત્યાંથી ટેક્સ થશે. રિમૂવ ડબલ ટેક્સ સિસ્ટમ. જ્યારે વેટ, સીએસટી, સર્વિસ ટેક્સ હતું ત્યારે એક પ્રોડક્ટ ઉપર એકથી વધુ ટેક્સ લાગતા હતા.
તો એ અત્યારે જીએસટી આવ્યા પછી રિમૂવ થઈ ગયા છે. રિમૂવ કાસ્કેડિંગ ઇફેક્ટ. હવે ક્વેશ્ચન એ થશે કે વોટ ઇઝ ધ કાસ્કેડિંગ ઇફેક્ટ? તો કે એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ કે એક મેન્યુફેક્ચરિંગ કંપની છે કે જે કેન્ડીનું મેન્યુફેક્ચરિંગ કરે છે. એની કોસ્ટ કેટલી છે? ગુડ્સની 100 રૂપીસ છે. તો હવે એના ઉપર શું લાગશે? એક્સાઇઝ ડ્યુટી લાગશે 12%, એટલે 112 રૂપીસ એ કોસ્ટ પ્રાઇસ થઈ ગુડ્સ માટેની. હવે શોપ પરથી સેલિંગ થશે એટલે વેટ પોર્શન આવ્યો 12.5%, તો 14 રૂપીસ એનો ટેક્સ લાગ્યો. ટોટલ અમાઉન્ટ આવી 126 રૂપીસ. હવે જ્યારે કસ્ટમર એને પરચેસ કરશે, બરોબર, તો 100 રૂપીસની જે વસ્તુ હતી એ જ્યારે પહોંચશે કેટલામાં? 126 ની અંદર. તો એક જ પ્રોડક્ટ ઉપર 2 વાર ટેક્સ લાગ્યો. તો ધીસ ઇઝ ધ કાસ્કેડિંગ ઇફેક્ટ. સો જીએસટી આવ્યા પછી જીએસટી નો ડ્યુઅલ કોન્સેપ્ટ અસ્તિત્વમાં આવ્યો. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બે ટાઈપથી કામ કરશે. એક તો ઇન્ટ્રાસ્ટેટ અને સેકન્ડ વન ઇઝ અ ઇન્ટરસ્ટેટ. ઇન્ટ્રાસ્ટેટ એટલે શું? તો કે જ્યારે તમે રાજ્યમાં ફોર એક્ઝામ્પલ ગુજરાતમાં તમે સેલ્સ કરો છો કે પરચેસ કરો છો, તો તમને કયો ટેક્સ લાગશે? CGST, સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સ, અને સેકન્ડ વન લાગશે SGST, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે ફોર એક્ઝામ્પલ કે ઇન્ટરસ્ટેટ એટલે શું? તો કે ગુજરાતથી મહારાષ્ટ્ર માલ ટ્રાન્સફર થયો તો કયું લાગશે? IGST, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો એક્ઝામ્પલ આપણને આપ્યું જ છે કે ઇન્ટ્રાસ્ટેટ સપ્લાય કોને કેવું? તો કે ગુજરાત ટુ ગુજરાત એટલે CGST પ્લસ SGST. અને ઇન્ટરસ્ટેટ સપ્લાય કોને કેવું? તો કે ગુજરાતથી મહારાષ્ટ્ર ઇઝ IGST. તો જીએસટી છે એ રેટ ઉપર ડિપેન્ડ છે. તો ઇન્ડિયાની અંદર મલ્ટી રેટ સિસ્ટમ છે. બીજી કન્ટ્રીઝની અંદર સિંગલ રેટ સિસ્ટમ છે. લાઈક સિંગાપોરની અંદર છે તો એ સિંગલ રેટ સિસ્ટમ છે. ત્યાં પણ ફ્રાન્સની અંદર છે ત્યાં પણ સિંગલ રેટ સિસ્ટમ છે. પણ ઇન્ડિયાની અંદર શું છે? મલ્ટી રેટ સિસ્ટમ. 0%, 5%, 12%, 18% and 28%. જીએસટી આવ્યા પછી, કાઉન્સિલિંગ કર્યા પછી અને મીટિંગ્સ થયા પછી એની અંદર ઘણા બધા ફેરફાર થયા છે. કઈ પ્રોડક્ટ્સને કેમાં ડિવાઈડ કરવું. તો 0 રેટમાં કઈ પ્રોડક્ટ્સ આવે છે, 5%માં કઈ આવે છે, 12%માં કઈ આવે છે, 18%માં કઈ આવે છે અને 28%માં કઈ આવે છે. એ આખું ડિસ્ક્રિપ્શન તમને જીએસટી ની સાઇટ ઉપર મળી જશે. નેક્સ્ટ વન. હવે જીએસટી ની અંદર રજીસ્ટ્રેશન કરાવ્યા પછી તમને એક નંબર આપવામાં આવે છે જેને કહેવાય છે જીએસટીએન નંબર. તો વોટ ઇઝ અ જીએસટીએન નંબર? GST is a stand for the Goods and Service Tax Identification Number. ફૂલ ફોર્મ કંઈક આવું થાય છે. હવે એ 15 ડિજિટનું હોય છે. એમાંથી પહેલા બે જે ડિજિટ છે એ સ્ટેટ કોડ દર્શાવશે. વચ્ચેના જે ડિજિટ આવે છે 3 to 12 એ પેન નંબર દર્શાવે છે. અને લાસ્ટ 1 3 છે એ જીએસટીમાં રજીસ્ટર થયા બાદ તમને આપવામાં આવે છે. એવી રીતે 15 ડિજિટનો એક નંબર છે. To every GST registered person. This unique number will be issued state wise. તમારો જે પણ સ્ટેટ હશે એ પ્રમાણે એ શું કરશે? ઇશ્યુ કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, જો અહીંયા આપણને સ્ટ્રક્ચર આપી દીધું છે એક કે 24 એ સ્ટેટ કોડ છે તો એ ગુજરાતનો સ્ટેટ કોડ આપી દીધો. વચ્ચેના જે ડિજિટ આપ્યા છે આપણને આપણા પેન નંબર છે. લાસ્ટમાં 1 છે આઈડેન્ટિટી નંબર છે. Z છે એ હજી ડિક્લેર નથી કર્યું કે કેના માટે યુઝ કરવું એ. અને લાસ્ટ વન છે એ ચેકસમ છે. તો હવે જીએસટી ની ઇન્વોઇસીસ વિશે થોડુંક જાણી લઈએ કે જીએસટી માં કઈ ઇન્વોઇસ બનાવવાની આવે. પહેલું તો છે ટેક્સ ઇન્વોઇસ કે જેની અંદર તમને કયો ટેક્સ લાગે છે એ ડિક્લેર તમારે કરવું પડશે. બીજું છે બિલ ઓફ સપ્લાય. બિલ ઓફ સપ્લાય ની અંદર તમને ટેક્સ નથી લાગતો. જે પણ કમ્પોઝિશન ડીલર છે, કમ્પોઝિશન ડીલર શું છે એ આપણે હજી આગળના વિડીયોમાં ભણશું જ્યારે નેક્સ્ટ વિડીયો આવશે ત્યારે. તો બિલ ઓફ સપ્લાય છે એ કમ્પોઝિશન ડીલરને બનાવવાનું હોય છે. ISD ઇન્વોઇસ છે. ડિલિવરી ચલાણ છે, કોઈ ગુડ્સને ડિલિવર કર્યા છે તો એ માટેનું ચલાણ છે. ડેબિટ ક્રેડિટ નોટ્સ, તમારા પરચેસ કરેલા ગુડ્સ રિટર્ન આવે છે, તમારા સેલ્સ કરેલા ગુડ્સ રિટર્ન આવે છે. ધેન આફ્ટર છે પેમેન્ટ વાઉચર,
તમે કોઈને પણ બેંક થ્રુ કે કેશ થ્રુ પેમેન્ટ કરો છો તો એના માટે કયું બનાવવાનું થશે? પેમેન્ટ વાઉચર બનાવવાનું થશે, રિફંડ ઇનવોઇસ અને રિસિપ્ટ વાઉચર. તો આટલી બધી ઇનવોઇસીસ તમારે જીએસટી ની અંદર બનાવવાની કમ્પલસરી છે. તો ઇનવોઇસીસ તો બનાવી લીધી, પણ એનું ફોર્મેટ જે છે એ કઈ રીતે ઇસ્યુ કરવાનું? તો કે સપ્લાય ઓફ સર્વિસ હોય તો ઓરિજિન ઓફ રિસિપ્ટ એન્ડ ડુપ્લિકેટ ફોર ધ સપ્લાયર, બે ઇનવોઇસ બનાવવાની થશે. પણ સપ્લાય ઓફ ગુડ્સ હોય તો કે ઓરિજિન ફોર રિસિપ્ટ, ડુપ્લિકેટ ફોર ટ્રાન્સપોર્ટર એન્ડ ટ્રિપ્લિકેટ ફોર ધ સપ્લાયર. સપ્લાય ઓફ ગુડ્સમાં તમારે 3 પ્રકારની ઇનવોઇસીસ જનરેટ કરવાની થશે. Then after, what is the HSN code? Harmonized System of Nomenclature. હવે HSN કોડ શું છે? તો કે કોઈ એક પ્રોડક્ટને એક યુનિક આઈડેન્ટિફિકેશન આપવામાં આવ્યું. ફોર એક્ઝામ્પલ, ગુજરાતમાં કોઈ એક પ્રોડક્ટ છે તો એને અલગ નામથી બોલાવવામાં આવે છે, મહારાષ્ટ્રમાં સેમ પ્રોડક્ટ કોઈ અલગ નામથી બોલાવવામાં આવે છે. તો એક HSN કોડ આપી દેવામાં આવ્યો, જેના હિસાબે તમે કોઈ પણ પ્રોડક્ટને યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકો. તો કંપનીના ટર્નઓવર વાઇઝ એને HSN કોડ છે એ બિલની અંદર, ઇનવોઇસની અંદર બતાવવાનો થશે. તો 2 digit HSN code for the goods. The taxpayer with turnover between 1.5 crore and 5 crore in the preceding financial year need to specify HSN code only 2 digit. હવે જેનું ટર્નઓવર છે એ 1.5 કરોડ અને 5 કરોડ બિટવીન છે તો એને કેટલા ડિજિટ ક્લાસિફાઈ કરવાના થશે? 2 digits. 4 digits HSN code. 4 digit will be mandatory for the taxpayer having a turnover more than 5 crore in the preceding financial year. 5 કરોડથી વધારેનું તમારું ટર્નઓવર થાય તો તમારા 4 ડિજિટના જે HSN કોડ છે કમ્પલસરી બતાવવાના રહેશે. અને વોટ્સ અબાઉટ ધ 8 digit HSN કોડ? HSN code for the 8 digit are the mandatory in case of export and import of goods. હવે આ તમને ક્લાસિફિકેશન આપી દીધું છે કે 2 digits કોને ડિક્લેર કરવાના, 4 digit કોને ડિક્લેર કરવાના અને 8 digits કોને ડિક્લેર કરવાના છે. સો આજનો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી લખજો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી જીએસટીની બેઝિકથી ટોટલી ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડ્સને અને તમારા રિલેટિવ્સને મળે. હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું, ત્યાં સુધી ગુડ બાય.